મૃતકના ભાઈનો મોટો આરોપ, પોલીસના ટીયર ગેસના સેલથી ભાઈનું મોત થયું છે। ટીયર ગેસના સેલથી તકલીફ થઈ, સારવારમાં મોત। ગઈકાલે ભાઈ પાસે ટીયર ગેસનો સેલ પડ્યો હતો તો મારા ભાઈને ધુઆંથી ગંભીર અસર થઈ હતી। મારા ભાઈને શરીરમાં કોઈ બીમારી નહોતી। મૃતકના ભાઈ દેવેન્દ્ર પટેલે કરી છે ન્યાયની માંગ। એને ટીયર ગેસ છોડવાથી જ થયેલું છે અને એને બાજુમાં ટીયર ગેસ પડતો, એને શ્વાસની તકલીફ થઈ ગઈ એકદમ અને એને બાજુમાં લઈ ગયા હતા હોટલમાં, મોટું મોટું ધોવરાઈને પછી ત્યાંથી અમે થોડી એક વાર બેસાડી અને એને અમે રવાના થયા। ત્યાંથી આટલું બહુ મોટું ઉપકાર કરેલું છે મારા ભાઈઓને અને હું એટલું કહેવા માંગુ છું કે દરેક સભાસદ ભાઈ જરૂર પધારશો કે આને ટીયર ગેસથી અને તકલીફ થયેલી છે, એના અંદર એના ભાઈને કોઈ પણ શરીરની અંદર કોઈ પણ રોગ કોઈ તકલીફ નથી। એના શા માટે થયું એને જાણવા માટે તમામ સભાસદો ભાઈઓ મારા ગામના અહીંયા હાજર છે અત્યારે। તો સાબર ડેરી ભાવફેર આંદોલનની આગ હવે વધુ પ્રસરી છે। સાબરકાંઠા બાદ હવે અરવલ્લીમાં પણ વિરોધ થઈ રહ્યો છે। ઘર્ષણ બાદ અરવલ્લી જિલ્લાના પશુપાલકોના દેખાવો, દૂધ રસ્તા પર ઢોળીને પશુપાલકોના દેખાવો, બાયડ, ધનસુરા, મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં રોષ, ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્ર સાથે વિરોધ। મોડાસાના હફસાબાદ ગામમાં પશુપાલકો દ્વારા દેખાવ કરવામાં આવ્યા છે। દૂધ મંડળી આગળ સભાસદોએ એકઠા થઈને વિરોધ દર્શાવ્યો છે। તો ભાવફેર મામલે થયેલી હિંસા બાદ પશુપાલકો આકરા પાણીએ જિલ્લાની અનેક દૂધ મંડળીઓમાં દૂધ લેવાનું બંધ કર્યું। દૂધ ઢોળી દઈ પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। તો ભિલોડાના મલિકપુર ગામની દૂધ મંડળી આગળના રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો છે। 15 પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો છે। ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્ર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોડાસાના ખંભીસર ખાતે પશુપાલકોનો અનોખો વિરોધ જોવા મળ્યો। સાબર ડેરીના ડિરેક્ટરની નનામી કાઢીને દર્શાવ્યો વિરોધ। તો પશુપાલકો સતત વિરોધ કરી રહ્યા છે। ડેરીમાં BMCUમાં રાખેલ દૂધ ઢોળીને દર્શાવ્યો છે વિરોધ। મોડાસાના હફસાબાદમાં 200 સભાસદ છે જેઓ સવાર સાંજ 1600 લીટર દૂધ ભરાવે છે। ગામની મહિલા ગીતાબેન પટેલને 10 પશુ છે જેઓની વાર્ષિક આવક 5.50 લાખ રૂપિયાનું દૂધ થાય છે। ગત વર્ષે તેમને 1.10 લાખ નફો મળ્યો હતો। ચાલુ વર્ષે તે નફો માત્ર 56,000 નફો મળતા મોટી મુશ્કેલીમાં મુકાયા છે। તો પશુઓ માટે દાણ, બાળકોની ભણવાની ફી, ખેતીનો ખર્ચ બધો મદાર નફા પર રહેલો હોય છે। સવારે 4 વાગે જાગીને સતત મહેનતનું પરિણામ યોગ્ય ન મળતા વિરોધ દર્શાવ્યો છે। તો ડેરીના ચેરમેન જણાવે છે કે ગામમાં 200 સભાસદ 2 ટાઈમ હજારો લીટર દૂધ ભરાવે છે। સાબર ડેરી દ્વારા યોગ્ય નફો નથી આપ્યો। માત્ર 50% નફા સામે ઘર કેવી રીતે ચલાવવું અનેક મુશ્કેલીઓ છે। ત્યારે ચોક્કસ મુદ્દત સુધી ડેરી દૂધ નહીં લે તેવી જાહેરાત કરી છે। તો બીજી તરફ જેટલું પણ દૂધ છે તેને ઘરમાં છાશ, ઘી બનાવવામાં વાપરવામાં આવશે। તો દૂધ રસ્તા પર ઢોળીને દેખાવ। તો જે પ્રકારથી સતત વિરોધ છે તે કરવામાં આવ્યો છે। હવે મહત્વપૂર્ણ વાત શુભાંશુને લઈને થોડી વારમાં જ પૃથ્વી પર તેઓ પરત ફરશે। તો રી એન્ટ્રી સમયે તાપમાન 25 સેલ્સિયસ રહેશે। 23 કલાકની મુસાફરી બાદ બપોરે 3 વાગે સ્પેસક્રાફ્ટ કેલિફોર્નિયામાં લેન્ડ થશે તેવી માહિતી મળી રહી છે। શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ 18 દિવસ અવકાશમાં રહ્યા છે અને પછી તે પૃથ્વી પર પાછા ફર્યા છે। લાઈવ દ્રશ્યો શુભાંશુ શુક્લા ધરતી પર લેન્ડિંગ કરી રહ્યા છે અને પૃથ્વી પર તેમનું શુભ સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, અંતરિક્ષથી આગમન, વેલકમ શુભાંશુ કહીને તમામ લોકો આવકારી રહ્યા છે। શુભાંશુ શુક્લાનું ધરતી પર લાઈવ લેન્ડિંગ થઈ રહ્યું છે। અવકાશથી પાછા ફરી રહ્યા છે તેઓ અને તમામ લોકો છે તેઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે। વેલકમ શુભાંશુ કહી રહ્યા છે તમામ લોકો, કારણ કે અંતરિક્ષમાં તેઓ 18 દિવસથી હતા। શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ 18 દિવસ અવકાશમાં રહ્યા પછી પૃથ્વી પર પાછા ફર્યા છે। લગભગ 23 કલાકની મુસાફરી પછી તેમનું ડ્રેગન અવકાશયાન બપોરે 3 વાગે કેલિફોર્નિયાના કિનારે ઉતરે તે પ્રકારનું સમગ્ર શેડ્યુલ છે અને લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમના લેન્ડિંગના।
રી એન્ટ્રી સમયે તેમના અવકાશયાનનું જે તાપમાન છે તે 2500 સેલ્સિયસ સુધી પહોંચશે અને આ સમયે અવકાશયાનની જે ગતિ છે તે લગભગ 27,000 કિલોમીટર કલાકની છે. 4 અવકાશયાત્રીઓ એક દિવસ પહેલા 14 જુલાઈના રોજ સાંજે 4:45 વાગે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી માટે રવાના થયા હતા. આ અવકાશયાન 263 કિલોથી વધુ કાર્ગો સાથે પરત ફરી રહ્યું છે. આમાં નાસાના હાર્ડવેર અને 60થી વધુ પ્રયોગોનો ડેટા સામેલ હશે. અવકાશ સંશોધન માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અવકાશયાત્રી 26 જૂને ભારતીય સમય મુજબ સાંજે 4:01 વાગે ISS પર પહોંચ્યા હતા. તેઓ 25 જૂને બપોરે લગભગ 12 વાગે એક્સિયમ મિશન 4 હેઠળ રવાના થયા હતા અને હવે પૃથ્વી પર શુભાંશુનું શુભ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લાઈવ દ્રશ્યો છે તે તમામ લોકો નિહાળી રહ્યા છે. અંતરિક્ષથી તેમનું આગમન થઈ રહ્યું છે. શુભાંશુ શુક્લા ધરતી પર લેન્ડિંગ કરી રહ્યા છે અને તેના લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ખુશીનો માહોલ છે તમામમાં, કારણ કે શુભાંશુ શુક્લા સહિત 4 જેટલા અવકાશયાત્રીઓ 18 દિવસથી અવકાશમાં હતા અને હવે ફરી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે, જેને લઈને તમામ જે વૈજ્ઞાનિકો છે તેઓમાં પણ ખુશીનો માહોલ. 28 જૂને તેમણે PM મોદી સાથે પણ વાત કરી હતી. તો અંતરિક્ષથી આગમન અને તેમનું શુભ સ્વાગત હેમ રેડિયો દ્વારા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. અવકાશમાં જે પ્રકારથી સમગ્ર જે કહી શકાય કે 6 જુલાઈએ ઇસરોના ચેરમેન સાથે પણ તેમણે ત્યાંથી વાત કરી હતી અને હવે તેમનું ફરી સ્વાગત થઈ રહ્યું છે. તમામ લોકોમાં ખુશીનો માહોલ. પૃથ્વી પર તેઓ પરત ફરી રહ્યા છે. શુભાંશુ શુક્લાનું ધરતી પર લેન્ડિંગ, જેના લાઈવ દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. તો સ્વાગત થઈ રહ્યું છે તેમનું. પૃથ્વી પર તેઓ પાછા ફરી રહ્યા છે અને થોડીક જ વારમાં તે પૃથ્વી પર આવી જશે. તેમની રી એન્ટ્રી સમયે જે તાપમાન છે તે 2500 સેલ્સિયસ રહેશે. 23 કલાકની આ તેમની મુસાફરી રહી છે અને 3 વાગે સ્પેસ ક્રાફ્ટ કેલિફોર્નિયામાં લેન્ડ થાય તે પ્રકારનું સમગ્ર જે શેડ્યુલ છે. શુભાંશુ શુક્લા સહિત 4 જેટલા અવકાશયાત્રીઓ છે કે જે 18 દિવસ અવકાશમાં રહ્યા હતા અને હવે પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 26 જૂને તેઓ ISS પર પહોંચ્યા હતા. અંતરિક્ષથી તેમનું આગમન થઈ રહ્યું છે. એક્સિયમ મિશન 4 હેઠળ તેઓ રવાના થયા હતા. તો ડ્રેગન કેપ્સ્યુલમાં તેમણે ઉડાન ભરી હતી અને પૃથ્વી પર તેમનું એકવાર ફરી શુભાંશુનું શુભ સ્વાગત. ટેકનિકલ ખામીના કારણે આ જે મિશન છે તે 6 વખત મુલતવી પણ રખાયું. તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભગવાનને તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તેમનું સફળ લેન્ડિંગ થાય. ખુશીનો માહોલ છે અને જે પ્રકારથી તે પૃથ્વી પર પાછા ફર્યા છે તેના લાઈવ દ્રશ્યો તમામ લોકો નિહાળીને ખુશાલ જોવા મળી રહ્યા છે. તો પરિવારના સભ્યો છે, શુભાંશુના વૈજ્ઞાનિકોની જે ટીમ છે, 4 અવકાશયાત્રીઓ 18 દિવસ બાદ પરત ફર્યા છે અને તાળીઓના ગડગડાટ સાથે તમામ લોકોમાં ખુશીનો માહોલ. વેલકમ શુભાંશુ તમામ લોકો કહી રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સાથે તમામ લોકો તેમનું સ્વાગત પણ કરી રહ્યા છે. અવકાશ સંશોધન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા છે તે પણ તેઓ દ્વારા લેવામાં આવ્યા. આ મિશન ખૂબ જ મહત્વનું અને ખુશીના આંસુ પણ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે તેમના આવવાના લેન્ડિંગના લાઈવ દ્રશ્યો. ધરતી પર કઈ રીતે લાઈવ લેન્ડિંગ તેમની થઈ રહી છે તે તમામ લોકો જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે બસ શુભાંશુ તેમનું શુભ સ્વાગત થાય. વેલકમ શુભાંશુ. તમામ લોકો બેનર સાથે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તે પૃથ્વી પર પાછા ફરે. તો શુભાંશુ શુક્લાનું ધરતી પર લેન્ડિંગ થઈ રહ્યું છે અને લાઈવ દ્રશ્યો અત્યારે આપ પણ જોઈ રહ્યા છો. એકવાર ફરી પૃથ્વી પર તેમની રી એન્ટ્રી. કેલિફોર્નિયાના દરિયા કિનારે તેમની લેન્ડિંગ થઈ રહી છે. 60થી વધુ જેટલા વૈજ્ઞાનિકો છે કે જેમણે આ પ્રયોગમાં ભાગ લીધો હતો અને હવે તે આવી રહ્યા છે પૃથ્વી પર. શુભાંશુનું શુભ સ્વાગત થઈ રહ્યું છે. જે સમગ્ર પ્રોસેસ છે તે લાઈવ જોવા મળી રહી છે અને સ્પેસ માઇક્રો એલ્ગી પ્રયોગમાં જે પ્રકારથી તેઓ અવકાશમાં હાડકાના સ્વાસ્થ્ય પર પણ તેમણે પ્રયોગ કર્યા અને તેમના લાઈવ લેન્ડિંગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તમામ લોકોમાં ખુશીનો માહોલ. Just got great confirmation that crew has splashed down. So Dragon successfully re-entered the Earth's atmosphere, followed by deployment of its parachutes to slow the spacecraft down to a gentle. સફળતાપૂર્વક તેમની રી એન્ટ્રી થઈ રહી છે. શુભાંશુ શુક્લાનું ધરતી પર લેન્ડિંગ અને લાઈવ દ્રશ્યો છે તે પણ તમામ લોકો નિહાળી રહ્યા છે. વૈજ્ઞાનિકોની જે ટીમ છે તે પણ તમામ લોકો નિહાળી રહી છે અને જલ્દી તેઓ પૃથ્વી પર
પરત ફરે તેવી તમામ લોકોએ પ્રાર્થના પણ કરી હતી. લગભગ 23 કલાકની તેમની સમગ્ર જે મુસાફરી રહી છે તે પછી તેમનું ડ્રેગન અવકાશયાન બપોરે 3 વાગે કેલિફોર્નિયાના કિનારે ઉતરે તે પ્રકારનું સમગ્ર શેડ્યુલ છે તે તૈયાર કરવામાં આવ્યું અને અત્યારે જે વૈજ્ઞાનિકોની જે ટીમ છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહી છે. શુભાંશુ શુક્લાનું ધરતી પર લાઈવ લેન્ડિંગ થઈ